આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે જો કંકુતરી તો ચાલુ થઈ જઈશ ભાઈ. ઉનાળો આવે એટલે વિવાહની સિઝન ચાલુ રહે. હવે જેટલી કંકુતરી આવી છે કુનાઈ જવું કુનાઈ ના જવું, પણ ભાઈ વ્યવહાર હોય એટલે હાસવા તો પડે કે ભાઈ કલાક પૂરતા જવું પડે. વ્યવહાર રાખવો હોય તો એ ચોલ્લો કરવો પડે જે થતો હોય તાણે. આ વળી પાછું જુઓ કે મારે તો અમારા હા હરીમોની કંકુતરી આવી છે. હવે મારે તો કોઈ જવાન મીણ નહીં આવે પણ એટલે બેટા બાપા એટલે તાર મોમાં નીથી કંકુતરી આવી જાય. હા ઓવા આ પાછા તમે જજો પાછા. હા હું જવાનો જ છું ને બાપા. તાર મોમાનો બધો નોમ સી લે. હા બાપા હા હું તો સોનીમાં ઉપડ્યો. શોકણ આપણી વાહમાં નહીં જતી હા એ કાલ ભાઈ બન કહેતો તો આવી સોનીમાં એટલે હું હેડે છું. એવું છે ઓવા પેલા કરશનના છોકરાની. ઓવા હા હાર બેટા પણ એવું છે હા એ જો તો પાછા તડકો બળકો રખડતા ના હો બેટા. આ ગરમીનો પાછું લુખ લાગે. જમણવાળો તો પડતો ને આવે ને તાણે રાખવાનો છે એટલે નહીં રાખ્યો બાપા. એવું છે ઓવા કશો હતો નહીં પણ. હા શું કીધું બેટા હા. જઈને વેળા થતા વળી જો પાછા. હા એ હા હા અમારા છોકરો બીજો નહીં જોઈનોમાં જાય છે પણ અમારા એ નિશાણ શીખર જોન જોડાય છે. 2 વર્ષથી હગું કર્યું છે 2 વર્ષથી હગું કર્યું છે પણ કોઈ હરખાઈ જ આવતી નહીં. અને જો કદાચ મેળ આવે તો હું કરવા જ છે વિવાહ. ગમે તે કોઈક આગું પાછું કરીને ભાઈ તને વિવો તો કરવો પડશે કે. લ્યા તારી કોનો ફોન આવ્યો લે. ઓ તેરી. હેલો. હલો. હા હું બેઠાજી તબિયત સારી છે કે? હા હા બોલો નાગજીજી બોલો. હા હું ખેતીવાડીને પાલ્યા હા ખેતીવાડીનું પાલ્યા. બોલો બોલો. કે ખાતરી આપવાની અમે અઠવાડિયું વાર છે બરોબર. હા હા બોલો બોલો બોલો. લોકોનો લગ્ન ચાલુ થઈ ગયો છે. હા એ તો સચ. હા એટલે શું છે આપણે 2 વર્ષથી હગું કર્યું છે ને એટલે પછી અમે તો તૈયારીઓ કરીને તમે તૈયારીઓ કરો શાંતો બેસી રહો. હા ના ના આપણે વિવાહ કરવા જ છે. શું ના છે આપણે કરવાના જ છે કે. નહીં તમે તો હમણાં ફોન જ નહીં કરતા પણ હવે કે લાવો હમણાં ફોન કરું બરોબર. ના ના વધુ નહીં. હો હા એટલે હું જમ બનાવીને વહેલી તૈયારીઓ કરો કારણ કે શું છે લોકોના લગ્ન ચાલુ થઈ ગયો છે. હા હા વાત સાચી હો. હા હો આપણે મુહૂર્ત જોડે કાઢીને પહેલા 15માં આપણે લગ્ન કરવાનો છે. એવું છે ને. ઓહો હા કશો હતો નહીં. હો હા એટલે અમે તૈયારીઓ કરીને તમે તૈયારીઓ કરી રાખજો. હું કીધું એ હાર. હો હલો હલો અવાજ નહીં આવતો. હલો હા બોલો. શું કહેતા હતા? આ શું છે ખાતરી પછી તરત જ પહેલા 15માં લગ્ન કરવાનો છે. એ હાર હાર. હો હો એટલે તૈયારીઓ કરી ને પાછા મને ફોન કરજો. એ હાર. હો હું છે આપણે ઢીલું મેલવું નહીં. હા હા તો વધુ સમય બદલાવવાનું એમ ના કોઈ ખૂતું જાગે તો પાછું આપણે પેલી થાય. ના ના વાત સાચી વાત. આજે 2 વર્ષથી હગું કર્યું છે એટલે પછી તો આપણે ત્રણ ચોરું જ કે જ છું. હો શેમ ઢીલા પડો છો ભરતા નહીં વાતો અમુક. ના ના તો નહીં હતા થોડું તબિયત એવી છે કે એટલે ઢીલું ઢીલું બોલું છું. હા તબિયત સાચવજો અને હું તૈયારીઓ રાખજો હો. એ હાર. હો અને મને ફોન કરજો પાછા. એ હાર. હો હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જે ભાઈએ ફોનમાં કે શેમ ઢીલા પડો તો ઢીલો પડું જ કે વાત એવી આવી છે એટલે શું કરે. હવે ફોન આવ્યો છે ડોશી. કોનો ફોન આવ્યો ડોહા? બે વહીનો ફોન આવ્યો તો આપણે આ બંને સંબંધ નહીં કર્યો ત્યાંથી તે મુહૂર્તનું કહેતા કે હળો કે મુહૂર્ત જોવરાવો. પણ હવે મુહૂર્ત જોવરાવાની શું ના છે પણ જો કે ઘરમાં તો કોક તો જોવા કે. એ વાત સાચી. એમનામ છે તો મુહૂર્ત જોવરાય આપણે કોઈક સગવડ આવી જો તો મુહૂર્ત જોવરાવાય. આપણે તો દાગીના ને બાગીના 3 લાખના તો દાગીના થશી. પછી બધી વાત સાચી છે. હવે હારું શું કરું શું ના કરું કારણ કે હવે નહીં પૈસા અને એક બાજુ ઘરમાં અવસર આવી ગયું છે અને એક થોડું ડગલું હતું પેલું તે વીઘો એ પાછું મેળ દીધું છે. એ તમારી દવાઓ મસ્ક છથી બધું પૂરું કરવાનું ઘરનું ને બરનું દવાઓ ને બવાનું. હવે વહી તો મુહૂર્તનું કહે છે કે ખાતરી પહેલાં 15 મારે મુહૂર્ત લેવું છે ગમે તે કરી. એ તો કહે છે હું તો કમ્પ્લીટ તૈયારીઓ કરીને બેઠો છું. હમણાં વિવો કરવા આવીએ ને તો 500 લાખ રૂપિયા પહેરી જઈએ આપણે. ના નહીં વિવો કરવાનું પણ આપણે સગવડો આવી જોવા કે. અરે તાણ કોક કરું તાણ બીજું હું કોક દેવું કરીએ કોકના વ્યાજવા પૈસા લઈએ બીજું શું કરે. હવે વિવાહ કરવાનું કહે છે તો કરવા જ પડું ડોહા. જો હું તો આમ કહું ચોખ્ખું કહું છું તે કોમ કરો ગામમાં જતા કોક હાલતું હોય ને તો લઈ લઈએ વિવાહ. એમ કોક આધાર તો જોવા કે અત્યારે તો મારા જે પૈસા આલવામાં કે કોક આલો કે મેલો તો આલું. હવે અડધો વીઘો આપણે એટલી થોડી જમીન છે પેલી તો મેલેલી છે. હવે એ મેલી દેવું તો આપણે તો ખાવું હું એમ કહું છું. ગામમાં જવું તો કરું જે થવું એ થાય તાણ ભગવાન લે હેડ. હા
હું કોકનો વળી કોઈને આગું પાછું થાય તો વળી કરું. હા જોજે આ ભાઈ મુહૂર્ત કઢાવવાનું કહે છે લગી રે ઢાળવું નહીં અને મારા ડોહો જ્યાં સુધી કોક કરીને આવું તો સારું છે આ તો નહીં કહું હા 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 ના ના વળી આ રાતી પોણી વાળો છે જ્યાં દોમાં થોડો હરખો કઈ નાખું ના નેક ને બેક બધું હરખું કઈ નાખું પાછું રાતી વળી મથું પડાઈ ના કરશે અત્યારે નવરો બેસી રહ્યો તો છે અલ્યા તારી ઓહો હો કોઈ ડીજે નીકળે છે કોઈ ડીજે નીકળે છે આ પેલા રોડ ઉપર એકનો સળિયા તો ડીજે નીકળે છે 5 મિનિટે નીકળે છે નાના અને કોઈ લગન ઉઘડ્યા છે કોઈ લગન ઉઘડ્યા છે આ વૈશાખી વાયરા વાળા છે તે કોઈ લગન ઉઘડ્યા છે વળી ડોછોય પાછી હા કાચી નહીં મોઢામાં દોત ના હોય તોય છો ગોણો ગાવામાં પાછો પડે છે આ વળી પાછો આ લગન આયું મારા ગોમના છોકરોનું લગન આયું નાના ડોછોની તો વાતો જ નહીં તો એવી વળી મારે થોડા વિહો બીહોમ જવું છે પણ કીધું આટલું આ પોણી છે રાજી પડી દઉં અને પછી કમળનું ફૂલ લેવા એ વિરાટ આગળ જોવો તો તમારા બાપો પાછળ તમારા માતા કમળના ડાળે કમળનું ફૂલ લેવા એટલે આ ખાટિયા લગન આવે ચાકી ચંગ ધાબળા ડીજંગ ચાકી ચંગ ધાબળા ડીજંગ ચાંગી ચંગ ધાબળા ડીજંગ કોઈ લગન આવે છે કોઈ લગન આવે છે અને હાલત પેલું ડીજે વાગતું જતું તું હોભળીને એક ગોણું લલકાર દીધું હા તે મને હંભળાતું તું પેલા એતમો હા હા અલ્યા આપણે જોનમાં જતા આ ઓબોની તો એક કેરી ના મિલતા એક ખાતા કઈ કેરી આમ ઢેખાડા મેલે ને તે ઉપર થી હોમલ ધણી કંટાળી જાય કે આ શોથી જોનડી આવા ખબર છે એક વખત આ પેલી પઠાણ છોકરાને જોનમાં જતા આવડીને આવી કેરીઓ પાડી નાખીને ઝઘડો છો તો એ તો આડો જબરજસ્ત ભાઈ તાણ એ તો વળી પેલા શો મોભા હોય ને આપણો બધા બસાઈને લાવ નાના શો મોભા હોય ને બસાઈને લાવ ડોહો હતો તે ભાઈ સારું હતું અત્યારે તો કોઈ બસાવે તમને ના તાણે નાના જોયું કે લગન નો કેટલો હરખ છે બધો ને અલ્યા હરક તો હોય ભાઈ પણ શિહા હા આ તારા જ ઘરમાં લગન છે તો ખબર છે અલ્યા કના વળી મારા ઘરમાં લગન છે અલ્યા ગોમદા તો છોકરોના પછી પણ તારા ઘરમાં લગન છે તે રીતે શું કર્યું હોય કોમ વિચાર્યું ખરું કોઈ પણ શો મોન તો એ આ પેલા મેઠિયાન છોકરાની વાત કરે છે કા હા એ શો પણ પૂછે છે કે નાના છો મને કોઈ કહેવા આવે છે કે હું લગ્નમાં જઉં અને રણા પેલો શીતુડી જેવો એના ઘેર છે એ રહ્યો મને તો જે દાડો જમચમ નતો બોલી ગયો તાણે કે મને અલ્યા ખાટા ભાઈ હું વાત કરું હું તો મોટો છું ને મને તો જમચમ બોલે કે શેલા તમારો તો કે મારો અગણ નેબાનું નોમનું ચેમનું બધું ઢેકણું ફળણું બોર્ડનું પૂંછડું બધું છેટલું સંભળાઈ દીધું મને તો એટલે એવું કહેતો હતો તાણે અલ્યા બહેરો તો બોલી ભાઈ જો આપણે જોવાનું ભાઈ હું જોવાનું અલ્યા ભાઈ તોય હું તો એવું નહીં રાખતો પણ પૂછવાય આબુ પડે કે ના આબુ પડે મોટો ભાઈ છું હું આવશે પૂછવા પણ તારા ભાઈ પર તે એવું રાખવાનું નહીં ભાઈ એ પેલો યણા ડોશી છો ને ઈ બહુ પાવર બોલો જો બહેરો તો બહેરો તો આડું મારે એવું છે ભાઈ તાણે ઈઓને ઘણો પણ પાવર ભાઈ ઉપર આપણે પેલું રાખવાનું અને ભાઈના પાછા આમ ટેકા બેકામ સેવા રહો છો અરે કમ્પ્લીટ રહું છે પણ ભાઈ શું પૂછવા આવે છે ભાઈ પૂછાતો કે એ તો ભાઈ ધ તો આવશે યાર પૂછવા તમારી શું ચિંતા કરવાની પણ જો આપણે બે ભાઈ અવસર કરતા હોય તો આપણામાં ત્રીજો લાભ ના લઈ જવો જો પૂછી તો આપણે તો જાહો દલાલી કરશું શું ના છે પૈસા ટકા બધી રીતે અને દાગીના બાગીના બધી રીતે આલજો ડોશીની વાત હોભળતા ના પાતા હા હા હો કીધો હું એ કીધું આ થોડું રાતી પોણી વાળું છે કે હા, ત્યાં ડોમો દોમો બોમો હરખો હરખો કરી કઈ નાખું હા. અને કીધું પછી રાતી મથવાન ના રહી હા એ બોધી દો તાના ઝાડ તો હારી પડી જાવ ઝાર તો હું તો હારી છે તાણે હારી હેડો આય આવજો હો અને લગનો પાછા આવો છો કશો તો નહીં ના ના લગનમાં તો હું કા છોડશું તાણે મોહનતાળ ખાવાનું હાય ના ના ખાટો કે છે પણ છો એ પૂછવા નાના છો પૂછવા આવું છે પૂછું તો કોક ઉત્તર મળે કા બસ આ તો એ ડોસી ડોહો બે એને કરે છે એકલો તો નાના એક દાડો હા ખાવા મળતો નહીં બોલે એક તો ઘરનો કોમ અને આ જો ને ત્યો બસ લગનો એટલો ખુલ્યો છે ને તો એક દાડો હોય જવાનું એક દાડો ઓમ જવાનું તેમ જવાનું તો ઘરનું કોમ કરવું કંઈક તા વ્યવહારો હાસા હોય ખબર પડતી નહીં બોલો અને ઘરવાળો મારો બેટો કે હા ઓમ કરો ને તેમ કરો એટલે આમાં તો કેટલી બાજુ થવાનું હટાબા અલ્યા છોકરા
મજા હોય જ છે બેટા. ઓહો આ તો પેલું જવું હતું કે લગ્નમાં થોડું આ રજા પાડી હતી. બેટા હું તને જોગતો તો તાર ઘેર જ આવતો તો ને તું વળી પાછો ભેગો થઈ ગયો બેટા. સમ તારું કોમ પડ્યું છે તું આબા થજે. આબા થજે બેટા. તે શું જવાનું હતું? જવાનું નહીં. જવાનું તો બાઈક છો આપણે તો પછી જોડમાં ચાલશે બધું. કોઈ વાપરતું જ નહીં કે કહું છું પેલા મારા છોકરાને નહીં બલ્યાનો સંબંધ કર્યો. સંબંધ કર્યો છે ને? ઓહો કેવું તે છે? ડખા પડે કોઈ? ડખા નહીં પડ્યા હા પણ એના વિવાહ લેવા છે ને વિવાહમાંથી ફોન આવ્યો છે હા, હા. તો મુહૂર્ત જોવરાવ છે 2 દાડામાં. ઓહો. તે ઘરમાં તો મારો ઓનોય નહીં રૂપિયો નહીં અને હવે વિવાહ કરવાના છે બેટા. પણ એ તો તમારા મેઠાપા પહેલાં સગવડ ના કરી પણ 2 વર્ષથી હગું છે તો આટલી કો તમે શું કર્યું જાન? અરે હું મારા એવું હતું કે ગમે તે પેલું બેનું પણ બેહમાં કોઈ ઠેકોણ ના આવ્યું કે ના મારે તો કોઈ પેલું વાવીએ છીએ ઠેકોણ પડ્યું ના. તે વળી કહું છું કે તાર પણ પૈસા વધારે કે લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા તો બેટા હું તાર વેચ લઉં છું એટલે પાલ્યો પણ પૈસા હાલ ને એટલે મારો વિવો થઈ જાય વળી થોડા દાખા પાછા કર્યો હું. મેઠાપા હું એ તમારું દુઃખ સમજું છું પણ હું કરું કયો મેં ખોટું ના લગાડતા મારા પણ પૈસા હતા પહેલાં બરાબર પણ હાલ મારા ઘરનું કામ નહીં ચાલું હા હા તે હાલ છેલ્લો ખર્ચો થયો કયો હું તમને ના પાડું ને પણ થોડા તાલ પણ હાલ હમુદા નહીં હું જો પેલો કોમ અધૂરું છે ને તે શોખથી લાઈન કીધું પૂરું કરું હવે નોકરીમાં જઉં છું પણ એ તો ટાઈમે પૈસા આવું કે બેટા મારે આબરું છે. હા જો એવાય જો મુહૂર્ત જોરા ના કેમ તો ઘાટા તો હગું તોડી નાખશે અને મારા બલ્યાને તો જેમ તેમ થઈને હગું થયું છે. તે નાવો ચોક હગાવાલાને કહો તે ટેકો કરે કહું બધો વાત કરી પણ બધા કીધે કે વિવાસી બધા એવું બોનો કાઢે છે. હવે કોઈ મને હા પાડતું નહીં. હવે આટલા બધા પૈસા તો વેચવાય ના લેવાય. હું ગમે તે વ્યાજ વાગતા હું કરું કે ના લેવાય મેઠાપા વેચવાનું ગમે તે થાય છોકરા મારા લેવા છે પગ ઉપર કોળી કરવાની થાય પણ મારા હવે લેવા પડશે કારણ કે એક બાજુ અવસર આવી ગયો છે હું કરું કે મેઠાપા પૈસા નહીં પણ હું તમને ના પાડું કદી ના પાડું પણ તમારો સ્વભાવ એવો છે ને એટલે હું ના પાડું પણ હાલ શું નહીં તમે મને મહિના 2 મહિના મોરી કોક કીધું તો હું કોક સેટિંગ કરી રાખો કોકનું આગું પાછું કરો. અરે અડજે પેલા એક ભાઈ સાથે વળી વાત હા તો કરું કોને વાત કરો હો હા થાય જ ભાઈ મને કરજો હો ફોન કરજો હો હું કીધું થાય તો કરજે થોડા થાય હોય તો અત્યારે ના કહી દો તમને એવું છે વધારે તારે કોકને પૂછવા ના હોય તો હો એ ગમે તે કોક ટેકો કરશે. રૂપિયો નહીં કીધો અને મોનોય નહીં. જા ભગવાનને બોલો જેને રૂપિયા આલે છે ઘણા આલે છે અને જેને ગરીબી આલે છે તે હમુદી આલે છે બોલો 2 વર્ષથી બાપડા છોકરાને હગું કરીને મેક્યું છે અને કીધું પૈસા નહીં હાલ વેવાઈ કે ઉતાવળ કરે છે. હલો ભાઈ ભગવાન હવનો છે તો બધું પૂરું કરશે. હા મગજ કોમ હાલતું નહીં ના ડોહો પૈસા લેવા ગયા છું તે કોક બાપડાને હાલત તો સારી વાત છે પણ અત્યારે તો આ પૈસાનું કોમ અત્યારે તો કોક આદરી હે ને એટલે જમીન આડી મેલો હવે જમીને શું આડી મેલે એક ડગલું છે એમાં એના ઉપર પૈસા લીધેલા છે તે આ શું કરવાનું અને વેવાઈ તો ધમપસાળા કા હાલ પરિણામ પહેલાં કીધું હોત મહિના પહેલા તો કોઈક આગેવાને કરીએ પણ આ કે પહેલા 15 વિવાહ કરી નાખીએ. અરે આ ડોહાનું લાડ હા પૂછી કે કેટલા રહેલા હું તારી ગવાસ કરું દેનું કરું. ડોશી આ વળી અમાર પેલા ગામમાં વિવાહ છે તે વળી જમવા જતો રહ્યો છે આ મોસો આડો મેલીને અને આ જોકા બધું અત્યારે તો વિહોના કેટલા બધા અત્યારે ઢોલ વાગી રહ્યા છે અને જોવા દે ખોણ બોણ કોઈ મેલ્યું છે કે નહીં મેલ્યું અલ્યા તો શિખર જેવા મગજ નહીં છે તો શિખર ખોણે મેલવા રહેતી નથી મોહન થાળ તો પહેલી વાર થઈ છે ખાવા જાય છે કહું મેકવા દેતાનું બેહો જ ખાટાભાઈ હા ભાઈ મેં જાય આવો હા શાંતિ હા ચોંતી છે તે અમારે બધો જમવા જેવો છે હા. ગામમાં વિવાહ છે તે હા ઉપર મોટો ઢાળું ખાય અરે બેહવું નહીં ભાઈ મારા હળા મળામ શું આમ બેહે મને તો જપ થાય એવી નહીં. થોડી વાર બે તો ખરા આપડે ભેગા કદી આવ્યો છે પાછો ઉતાવળ લઈને આવું છે ઉતાવળ એટલે હવે ઉતાવળ ના કરું ને તો આબરૂ જાય ઉછી બસ પાણી પર લાવ પોણી અરે પાણી તો પી આ 6 મહિને આવ્યો મારા ઘેર અત્યારે હું પાણી ના પાઉં લે હવે હું કહું છું હા વધારે બેહવું નહીં મારે જે મેન વાત છે એ કરવા આવ્યો છું હું હા તે કર વાત તું મારા પેલા છોકરાનો વિવાહ કરવા છે કે હા. બલ્યાના ઓવા ઓવા એ મૂકું છું હવે થોડો પૈસા હોય તો હાલજો હો તો હું ચોખ્ખી વાત કરું છું હવે મારા 2 વર્ષથી હકું કરી છું એવાય તો ધમપસાળા કરી કે કાલ જ મુહૂર્ત જોરાય હવે મારા ગીજામ તો ઓનોય નહીં રૂપિયો ગીજામ નહીં કે એટલે મૂકું તાર તું વળી થોડા હાલજી મને હો હવે મેઠા તો ઘણા મહિને આવ્યો છું 6 મહિને આવ્યો છું બરાબર પણ હારું પૈસા તો મારે નહીં મેઠા
એટલે થોડાક કરી આલો લે મને અલ્યા. 25,000 તો કરી આલો હું આખું પાછું કોક કરું બીજે આ તા તોય ખરો ને પેલા અમાર ફલોણા ભાઈ ને ખરા ને 25,000 પડ્યા હતા ને તે એ લઈ જા, કાલે જ આવીને લઈ જા ભાઈ. અલ્યા, હું તો શું કરું આમ એવો ભરાઈ ગયો છું ને આમ એવી ચિંતામાં છું કે શું કરું ના કરું તો મારે તો હગું તૂટી જાય 2 વર્ષથી કરી શકે અલ્યા ભાઈ પણ તમારે થોડી ફોન રાખવી પડે કે યાર, આ બે વર્ષથી તમે સંબંધ કર્યો છે છોકરાનો, તો તમારે ફોન ના રાખવી પડે થોડી? આ બધી એ વાત સાચી છે મૂકું સગવડ થવા ના તો ઊંઘ્યો ને ઉઠ્યો ને દાડા આવી ગયા વિવાના તો શું કરે કે જે તમારે આવી રીતે ઊંઘવાનું ઊંઘો ભાઈ ના રવાય મેઠિયા. એટલે હું કરું કે મને ગામમાં કોઈ પૈસા હાલતું નહીં હકો વાલે કઈ ના આવ્યો બધા કીધું અમારે આ રીતે પૈસા હાલતી તા નોય હાલતી તા ને એ રીતે વાતો અને આ કરી તો જો પૈસાનું ભાઈ કોમ છે, લાગ્યા પેલા કૂવો ગોડીને મેલવો પડે અને તારા સો બીજા લવાડી હાથ લોબો કરવાનો આવે છે, તાર ભાઈ નહીં પૈસા ફેરવતો આનું કેટલો ને હાલે છે. અલ્યા, બધી વાત ખબર છે મને મારો ભાઈ રૂપિયો વાળો છે ચેહલો પણ હવે હું કેવું ખાટા ભાઈ એ મારે નહીં ઘેરથી એ ડોશી હમ. એને મારી ઓળશી એક તાળે એવો બોલી છે ને આમ ખાટા શબ્દો કાઢ્યા છે ને આમ ના આમ મોઢામાંની ઝેર વરસાવી છે તે પેલા ચેહલા ખોટું લાગ્યું છે આવા ભાઈ જો આ બૈરો તાણા પથ્થર રગડ્યું છે બધી, આ બધું જેન તે બોલીને આપણા પેલી એક પણ તમે એક દો ને ભાઈ પાન તો જો. એ પણ છે મોઢા જવું હવે મને સારું શરમ આવે છે અને આ કે તું ચેહલા મોટો છે મારાથી તો મારી ડોશી કે ચેહલા તું આવતો ના કોઈ વ્યવહારમાં ના આવતો મારા ઘેર પગ ના મૂકતો મને શરમ આવે છે કે મારા ભાઈને શેરથી કેવું એમ જો મેં ત્યાં આપણે ખરું ને ભાઈ, આપણા ઘર જ હોય ને એટલે ભાઈ ના ઈ જવાય, કોઈ આપણે નાના બાપના ના થઈ જઈએ. પકડ ઓછી બોલી તું એકદમ જાતો ખરા. એ વાત તો સાચી હો ખાટા તારી વાત તો 100% છે કે મારું ભાઈને કીધેન વળી મું તત્કાર કે ના અલ્યા, આ ભાઈ તો આપણો છે કે વાત સાચી અહીં ના વાગણા વખત ઓછી બોલી ના વાગણા તો આમ હું હતો છે આપણે. વાત સાચી છે હા લે હેડ હું જોઉં સારું તું જજે તું હો ભાઈ, એ, અને મેઠા આવા આવતું રહેજે પાછો હોય હા, પેલો. હા, હા. હા હા, હા. આ ડોસી નહીં ને કે સોટો સામે લો જ પાછો. સારું ભાઈ હો. આખા ગામમાં હકો વાલે જઈને આવ્યો પણ કોઈ પૈસાનો મેળ આવ્યો નહીં કોઈ ઓળ પડ્યો ના અને જો આમ પેલું એ થાય છે એમ તો દાડા નજીક આવ્યા છે નજીક આવ્યા છે આવી હોના અને હવે એવાય તો ફોન ઉપર ફોન ટોકર છે શું કરવું હવે મને મગજ કોમ હાલતું નહીં ડોશી એ ડોશી શું કરે છે આયા ડોહા શું કરીને આયા? ડોશી કોઈ મેળ આવ્યો નહીં પૈસાનો બધા ના પાડે છે કે છે અમારે નહીં નોમ નહીં પૈસા નહીં ટેકનું નહીં કે છે અમારે વિવાહ આવી ગયા છે કોઈ કહે છે મારે હોય હાલવાના છે ને મેં પૈસા લીધા છે એને એ રીતે બધી આ વાતો કરે છે મારે શું કેવું કે હું તો તારા મોમાને એ જી આવ્યો દોડતો ને દોડતો આમ પેલા બાઇક લઈને તે એ નાખી છે અરે પછી તે હવે શું કરશું હું તો ચિંતામાં પડ્યો છું કે આપણી આબરૂ જવા વિવાહ નહીં કરીએ ને તો આબરૂ જવા ને વેવાઈ કાઢા તો છોકરાને હગું તોડી નાખશે આપણે તો તે 2 વર્ષથી હગું કર્યું છે એટલે તોડી જ નાખ્યું કે પોરે કરવાનું કહેતા હતા તો પછી ના પાડી આપણે સગવડ નથી. ડોહા હું કહું છું કે આપણે બીજો ચોઈસ જવાની જરૂર નહીં, આપણે ભાઈને કયો કહું કોને શેવભાન કોને શેવભાન મગજસા તારું મગજસા તી રાખ્યું છે કોઈ શેહુપાન ઓનું કોઈ મોન રાખ્યું છે હા કોઈ એને એ મારા ભાઈને બોલવામાં તી શેવું બોલી છે પણ ડોહા- કળવા વેણે બોલી છે કાળમાં બોલાઈ ગયું કાળમાં બોલાઈ ગયો એ કાળમાં બોલો ને એ આપણે પગમાં આવી છે તારી પણ એમ કહું જે ભૂલ થઈ એ માફી માગી લઈએ અને આલછી ના નહીં પાડીએ તો ડોશી તું તો એ દાડે હું હોપલું છું ને તું કીધું તું ના શેલા મારા ઘેર ના આવતો ને તારી ઠાઠડી બંધું ને આવું કહેવાય તારે મારા ભાઈને કહેજે આવા ત્યાં ગરજ પડી ને આપણે ભાઈની ના પડી ખરા ટાઈમ હા પણ હું કરું કે મારે એક તો કાળમાં બોલાઈ ગયું અને આપણે તો પૈસા લેવા શું કહો અને આલછી ડોહા ના નહીં પાડું હું એમ કહું છું. ડોશી ગરજ હોય ને એટલે બધી આપણે ધૂળની જરૂર પડે ખબર છે કોક દાડો એ વાત તો હાચી પણ ડોહા બોલાઈ ગયું એનું શું કરું હવે મોટામાં નીકળી ગયું લે હેડ જીએ તો ખરા હેડ જી તું પેલું બંધ કર બાયણું હેડ મારો ભાઈ હવે શું કરે છે શીખર જો આ રીમો મને કાઢી મેળ છે તો મારો અડધો પકડશે હેડ જીએ તો ખરા હું જીએ કહું તો છું. શાંતિથી આમ ઠંડા વાત કરીએ. અરે મારા બધું કશું નહીં કે તી બગાડી છે સંબંધ ખુશી ખાસા બાઈક આવે તો મહેમાન આવી જતો હોય જ નહીં
શું લે જો પૈસા લઈ જઈએ મેકી છે તો અને આ ભાઈ કરે ભાઈ તો ઘોડ વગાડે છે. ભાઈ એ ભાઈ અરે હું સડ્યા તું કોઈ દેતા નહીં તડકાના ભાઈ ઓ ઘેર વળી છોકરો રપચ પાડો હોય આવીને સોય લઉં ગે છે હોય વળી આટલો હુજી આવ્યા પાછા છેડી ભાઈ કોમાં આવ્યા છીએ કહું છું તમારી. હવે મારું શું કોમ છે મારું શું કોમ પડી તમારે કહું છું આ બલ્યાના વિવાહ લેવા છે કે અમારે એ કહું છું વિવાહ કરીએ કે જે કઈ નાખો વિવાહ કરવાથી હું મેં વિવાહ કઈ નાખો પછી નહીં જાઓ બલ્યાન હું શું ના પાડું સુખ શાંતિ પટાવો પણ ભાઈ કહું છું સારું કોઈ સગવડ છે નહીં ને હવે. એ ઊંઘી રહ્યા હતા તાર સુધી ના ના એ દાડો તો એ આ તારી ડોશી બોલતી હતી જમચમ તે દાડો તો કશું કહી શકતો નહોતો અને મારા ઘર જ પડી છે કે ભાઈ હોભર્યો છે નાના મારે ભૂલમાં બોલાઈ ગયું બધું. ઓ વાહ ભૂલમાં તમારે તો કેમ ભૂલો ના તોય નાના એ દાડો તો કોયલીમ પઠામાં અવાજ કરતી હતી ને હમુરજી આમ કશું કહેતો તો લે તું કાળ આવી ગયો તો ચોપા. કે આજો છો જો તો કાળતાને ઘેર મિલીને આવ્યો છો નાના એ દાડો તો ઓમ ઓગણા છી ધક્કો મિલીને કાઢી મેલ્યો તો કી મારા ઓગણા ના આવતું તું ભાઈ શું કરીએ હવે મારા બલ્યાનો વિવાહ નહીં થયો તો આબરું છે મારે તો હગું કરીશ 2 વર્ષથી દે હું તો બધા ફરી વળ્યો હગોવાલાની ભાઈબંધોની પણ કોઈ પૈસા હાલતું નહીં કે કહું છું ભાઈને વળી કહીએ વાત કરીએ વળી થોડી. ના ના એ દાડો ભાઈ નતો ભરતો ને આજે જરૂર પડી છે કે આયા છે ભાઈ ના ઓગણા પૈસા જ નહીં મારા પાસે તો ભાઈ આવું શું બોલો છો તમે તાણ ના ના હું જોવો કે બલ્યાનો હું બૈરો આગળ કશું હેડા છે બૈરો આગળ કશું હેડા છે ના ના બૈરો તો ઘર કાઢી નાખ્યો ને ખટા ભાઈ આવ શું હા. હા બે મેટા તમારા બે ભાઈઓમાં પેલી સારું રહેતો તો ના ના બે આવ્યો છે આજે આટલું થોડું કરો કે એટલે મારે વળી આટલો અવસર સુધરે વળી તો હવે કાબરું છે મારતો. એટલે આ બૈરોનું ધ્યાન રાખવું પડે બૈરોને ના ખબર પડે આમાં આ બૈરો તો આ આયા દાડા બધો ઊભો થઈ જાય આ બધું આ ભાઈઓને કરવાનું હોય અને દાડા આ તારી ડોશી બોલતી હતી જેમ તેમ તે તું કશું કહી શકતો તો ના ના અરે હું થયું બધું આ બખાડા કરી છે ભાઈ ખાટા વાત કરી હતી તને ખબર છે આ વાત કરી આ કીધું જેમ તેમ બોલી હતી અને એ ડોશી મને અલે બૈરો વાદ એવું ના રાખ આમાં તો જરૂર પડી છે કે ભાઈનો પગથિયો ચડ્યો છે અલે ભાઈ ઓમું જોવાનું હોય ભાઈ તાણે બૈરો તો બોલે એટલે હું તો ભાઈ ખાટા ભાઈ પાણે નતો આવ્યો પૈસા લેવા. હા મેઠિયો બાપડો માર પાણ આવ્યો તો પણ મારે પેલો લઈ જતા એટલે પૈસા ના ત્યાં હું કીધું તું કે ભાઈ તા ભાઈ પાંચ એવું પાંચ જજે ભાઈ ભાઈ આ હવે મારા અમૂન મારા છોકરાઓ હું જોઈને આટલું મદદ કર ને ભાઈ મારી વાત વાપર કે અને આ રેડો અમે જો ચેવો ભાઈ આ ભાઈ અમું જોજે બૈરો અમું ના જોતો પાછો અને ટેકામાં તો કરાય કહેવત નહીં પેલા ડોહાય કહેવતમાં નહીં કીધું કે પેટ હોમાં જ ગુડાને લ્યા તમે ના કયો તોય મને ખાટાએ 10 દાડા મોરી વાત કરી હતી તે હું સગવડમાં જ હતો અને મને ખબર જ હતી કા છોય જવાના નહીં અને ભાઈ અલ્યા મેઠિયા, હું એ ભાઈ શું તમારો મને થોડી ખબર પડશે તારો છોકરો એ મારો છોકરો જ છકલ્યા પણ બોલતો થોડો વિચાર કરવો પડે પહેલા અને બધી મેં- ફોન રાખવી ભૂલ પડે થઈ જાય પણ શું કરાવો ના, ના. બોલાય બધું ખાઈશું બધું એ હા તો- ભાઈ હેડો ભાઈ હવે હું એ વખતે આ બોલી છે એનાથી માફી માગું છું ભાઈ બીજો તો હું કહું? અરે કશું હતો અને નહીં ભાઈ ચિંતા મેઠા કરે તમારે ડોશીને કહેવું પડે કે આવું બધું ના બોલાય અરે હું તો શું કહું કશું કહી શકતો નહીં એમાં તો થયું છે તાણ અલ્યા કેવું પડે પણ વ્યવહારમાં આવતો હોય તો તાણે? કેવું પડે કે ભાઈ આ શું આ બૈરોના વ્યવહાર કરવાના છે બધા ભાઈઓને કરવાના છે વ્યવહાર તમારે એ તો બૈરો સાર વાટી એટલું જ જાણ ખાલી હેતરમાં ઈયોને કશું ખબર પડે. ગમણેમાં તો તગારું ભરું સોનનું અને ઉકેળે તો એને ક્યાં આવું અને તમારું આ ઓછી દાડા દોડાવે. હાથ ખંચેરીને બેસી જાય આ ખરા ટાણે કોણ કોમમાં આવ્યું ભાઈ આવ્યો એ કોમમાં વાત કોઈ સાચી. બીજો આવ્યો ના વાત સાચી. આટલું થોડું ભોન રાખો ભાઈ આ ડોશી તું હાથે જાય હેડી અને સિંચા નહીં કરે હું સચ પાસે બધું કોઈ તૈયારી કરી શકે એમને પાસે તૈયારી તો ઓનો નહીં ગીજામ રૂપિયો ગીજામ જો નહીં જેવું મારે તો વાતો પડે એવાના મેઠા ભાઈ પાન કરું ને પૈસા નહીં તો પૈસા આલજે અને દાગીનોમાં ટેકો કરજે પાછો કશો હતો નહીં પણ પૂછવા આવ્યો કે ભાઈ આ હું તને વાત કરી હતી ખબર છે ખટા ખરીદીની વાત જાણે
આઈ મોજ હું આવ્યો ભાઈ. હા તે કશો ચિંતા નહીં કરે ને એ તો જાહો દલાલી વિવો કરી છે બલ્યાને આ જો ધૂમધામથી એક પહેણાય છે. રૂપિયો ના હોય ને તો બધો વિયો તું કઈ નાખજે. કશો વાંધો નહીં તે એનો હા, એક ભાઈ, અમારે રૂપિયો જોતો નહીં. આટલું કરજો હો ભાઈ, અને હવે હું નહીં સંબંધ બગાડું ભાઈ. હા, હું કહી દઉં, હા કોઈ અલ્યા તમે ભાઈ ભાઈ કરતા હોય તો અમોને હરખ લાગે યાર. ના, ના, વાત કે ભાઈ બે ભાઈઓને કર્યો આમ હરખથી દોરીને આવીએ. અલ્યા હું તો એમ જ કહું છું કે ભાઈઓ ભેગા રહો વાત સાચી. તાણે. સારું ભાઈ કરો હો. તો મિત્રો જોયું ને કે ખરા ટાઈમ આપણો ગમે જેવો પ્રસંગ હોય કે ગમે જેવું સારું ભલું હોય તો આપણો ભાઈ જ કોમમાં આવે, બીજા ના આવે. જોયું ને મારા ભાઈને અંગાથી મારા ઘેરથી શું આમ કેવી બોલી હતી ખરાબ વેણ, પણ ખરા ટાઈમે આ દિલદાર માણસ મારો ભાઈ મોટો એ જ કોમમાં હોય ને. તો મિત્રો કોઈ પણ જગ્યાએ તમે છે ને ભાઈ અંગાથી કોઈ દાડો સંબંધ બગાડતા ના. અને જે કહેવત નહીં કે બહેરો કે લેડીઝના વાદે આપણા ઘરમાં વિચારવાનું અને ભાઈ અંગાત સંબંધ નહીં બગાડવાનો, બરોબર છે. અને અમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી. લે હાલો. અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી વાતાવરણ